झटपटથી બની જાય અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા આજે આપણે ગુલાબ જાંબુની રેસીપી બનાવીશું જે કોઈ પણ વ્યક્તિ સરળતાથી બનાવી શકશે તો જરૂરથી વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું। તેમાં મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે અને ફૂલ ફેટ મિલ્ક જ છે। સાથે 1 કપ જેટલું આપણે મિલ્ક પાવડર જે ડેરી વ્હાઇટનર આવે છે તે મેં લીધેલો છે અને 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। 1 થી 1.5 ચમચી જેટલો જ મેં બારીક એવો સૂજી નાનો કે મોટો કોઈ પણ લઈ શકો છો એવો લીધેલો છે તે એડ કરી દેશું અને બધી વસ્તુને ગેસ ચાલુ અત્યારે નથી કરવાનો, એમનેમ જ આપણે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે કરીશું કારણ કે દૂધ જે નોર્મલ ટેમ્પરેચરવાળું લીધેલું છે અને જો દૂધ ગરમ હોય તો આપણો જે મિલ્ક પાવડર છે તેમાં ગાંઠા પડી શકે, એટલા માટે આપણે સૌથી પહેલાં જ્યારે ગેસ ચાલુ કર્યા પહેલાં જ આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ગેસને ચાલુ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને સરસ રીતે કૂક કરીશું। બને ત્યાં સુધી અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો જેથી કરીને મિલ્ક પાવડર તળિયે ચોંટી ન જાય। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું, નહીંતર મિલ્ક પાવડર જે છે તે નીચે બેસી જવા કરે છે એટલા માટે। અને ધીમે ધીમે આ જે બધી વસ્તુ છે તે સરસ એવી ઘટ્ટ થતી જશે, એકદમ સરસ એવી થઈ જશે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેની કન્સિસ્ટન્સી ઘટ્ટ થવા લાગી છે। તો આ રીતે આપણે કરીશું અને અહીંયા હું આપણે જે મિલ્ક પાવડરમાં જે આ જાંબુ બનાવવાના છીએ તો તેમાં કઈ રીતના પ્રોબ્લેમ આવી શકે અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે હું તમને જણાવીશ। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। કોઈ પણ વ્યક્તિ પહેલી વખત બનાવશે ને તો પણ સારા જ ગુલાબજાંબુ બનશે, તો ચોક્કસથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। હવે આપણે આ જે મિક્સચર છે તે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું લિક્વિડ ફોર્મમાંથી તે હાર્ડ ફોર્મમાં આવતું જાય છે। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કરતા જશું અને આ રીતે મિક્સ કરતા જશું એટલે સરસ એવું મસ્કા જેવું એટલે કે એકદમ ભેગું થતું જશે અને જે એનું મોઇસ્ચર છે તે થોડું ડ્રાય થતું જશે। તો મતલબ કે તે થોડું ડ્રાય થવા લાગે અને આ રીતે પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે કરવાનું છે। તમે જોઈ શકો છો કે પહેલાં કેવી કન્સિસ્ટન્સી હતી અને ધીમે ધીમે કઈ રીતની થાય છે। અહીંયા તમે કન્સિસ્ટન્સીનું ખાસ ધ્યાન રાખજો, બહુ લિક્વિડી નહીં રાખવાનું, પણ આ રીતે થોડું બધી વસ્તુ મિક્સ થવા લાગે અને મિક્સ મતલબ બધી ભેગી થવા લાગે, આ રીતનો મસ્કો એક બાજુ સરસ એવો ભેગો થવા લાગે ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી કરવાનું છે। જો જરા પણ મોઇસ્ચર હશે તો આપણે લોટ ને બધું વધારે એડ કરવું પડે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું। હવે આ રીતે બધી વસ્તુ સરસ એવી તમે જોઈ શકો છો કે ભેગી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને થોડું એવું ઠંડુ થવા માટે રાખી દેશું અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું। તો મેં એક ડીશમાં તેને કાઢી લીધેલું છે, ઠંડુ થવા માટે રાખી દીધેલું છે। ત્યાં સુધીમાં એક ઊંડું વાસણ લઈ લેશું। મેં અહીંયા તપેલીનો ઉપયોગ કરેલો છે અને અત્યારે મેં 2 કપ જેટલી સાકર લીધેલી છે, જે મોટા ગાંગડા આવે ને તેને પાવડર કરી લીધેલો છે તે એડ કરી દેશું 2 કપ જેટલો અને 2 થી થોડી એવી 1-2 ચમચી ઉપર એડ કરેલી છે સાકર। હવે 2 કપ જેટલું જ પાણી આપણે એડ કરીશું અને સૌથી પહેલાં ગેસ બંધ છે ત્યારે જ આપણે તેને ઓગાળી લેશું, કારણ કે સાકર પીસતા ટાઈમે પણ થોડા નાના જો એની કણી રહી ગઈ હોય ને તો પણ તે ઓગળી જાય એટલા માટે। કારણ કે મારે 1-2 વખત એવો અનુભવ થયો છે કે જ્યારે પણ ગેસ ઉપર આપણે સાકરને પાણીમાં એડ કરીને ઓગાળીએ તો ઓગળતી નથી ને એક વખત થોડી એવી ઉપરથી ઓગળી જાય ને ચાસણી આવી જાય પછી નીચે એમને સાકર રહી જાય છે। તો આ રીત મને બેટર લાગે છે। જો તમારે પણ એવું થતું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે સાકરનું જે છે તે પાણીમાં સરસ ઓગળી જાય એટલે તેમાં એલચી પાવડર, કેસરના તાતણા એડ કરી દેશું અને સરસ રીતે આ રીતે બોઇલ થવા દેશું। અને અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી લેવાની જરૂર નથી, આ રીતે આપણે ચેક કરી લેશું। તેમાં બોઇલ આવી જાય એટલે થોડીવાર પછી આપણે ચેક કરી લેવાની, તેલ જેવી થઈ જાય ને એ રીતની ચાસણી થાય ત્યાં સુધી આપણે કરવાની છે। અહીંયા તમે કેવડા વોટર કે ગુલાબ જળ પણ એડ કરી શકો છો ફ્લેવર માટે, ગુલાબની પાંદડી પણ એડ કરી શકાય, સરસ એવી સુગંધ બેસી જાય। હવે ગેસ બંધ કરીને તેલ જેવી ચાસણી થઈ ગઈ છે એટલે મેં ગેસ બંધ કરી દીધેલો છે અને તેમાં 2 થી 3 ટીપા જ મેં તેમાં લીંબુના એડ કરેલા છે જેથી કરીને તે ક્રિસ્ટલ ન થઈ જવા કરે, મતલબ ચાસણી। હવે ચાસણીમાં થોડું એવું મિક્સ કરી લેશું લીંબુ એડ કર્યા પછી અને તેને ઢાંકીને રાખી દેશું। જ્યાં સુધીમાં આપણે જાંબુ બનાવશું ત્યાં સુધીમાં તે થોડી એવી ઠંડી થઈ જશે, પણ ગરમ રહેવી જોઈએ ચાસણી, એ રીતની રાખવાની છે, ઢાંકીને રાખી દેશું। હવે આપણો જે માવો બનાવેલો છે તેમાં મેં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે
અને અત્યારે મેં 2 ચમચી મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન જેટલો જે મેંદો હોય એ એડ કરેલો છે. એલચીનો પાવડર એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ રીતે સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું અને જેટલી જરૂર પડશે આગળ એટલો જ આપણે મેંદો એડ કરીશું. તો મારે અહીંયા ટોટલ 4 ટેબલ સ્પૂન જેટલા મેંદાની જરૂર પડી છે. તો એ ક્યારે જરૂર પડે અને જ્યારે આપણે માની લો કે અત્યારે મેં 2 ટેબલ સ્પૂન એડ કરેલો છે. હવે મેં ફરીથી મને થોડું એવું વધારે ચીકાશ જેવું લાગતું હતું મિક્સચર, એટલે મેં ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરેલો છે અને મિક્સ કરી લેશું. અને પાછળ પણ મેં 1 ટેબલ સ્પૂન જેવો 1 ટેબલ સ્પૂનથી થોડો ઓછો એવો એડ કરેલો છે, પણ એ ક્યારે એડ કરેલો ને હું તમને આગળ જણાવીશ. હવે મિક્સચર અત્યારે સરસ એવું થઈ ગયું છે, તો આપણે સરસ એવું તેને મસળી લેશું આ રીતે અને તૈયાર કરી લેશું. આ રીતે સરસ એવું લીસું થઈ જાય એ રીતે આપણે કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણો મસ્કો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે તેમાં મેં અહીંયા બેકિંગ સોડા, જે આપણે ભજીયામાં સોડા એડ કરીએ એ લીધેલો છે. તો મેં 1 થી 1.5 ચપટી જેટલો જ એડ કરેલો છે. અને તેમાં મેં 1/4 ચમચીથી પણ ઓછો બેકિંગ પાવડર એડ કરેલો છે. હવે તેને આપણે થોડું એવું જ 1 થી 2 ટીપા જેટલું પાણી એડ કરીશું ને તો તે એક્ટિવેટ થઈ જશે. એટલે આ રીતે એક્ટિવેટ કરી અને તેમાં મિક્સ કરી લેશું. મેં પાછળથી એડ કરેલું છે. જ્યારે તમે મતલબ કે કસ્ટર્ડ પાવડર અને એ બધું એડ કરતા હોય ત્યારે તમે એડ કરી શકો છો. મેં પાછળથી એડ કરેલું છે. અને કસ્ટર્ડ પાવડરમાં એક વેનીલા ફ્લેવર આવે છે, એટલે મેં એ વેનીલાનો ફ્લેવર આવે એટલા માટે મેં કસ્ટર્ડ પાવડર એડ કરેલું છે અને તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગશે. હવે આપણે આ રીતે સરસ એવો જે આમ લચકો છે તેને મસ્ત રીતે મસળી લેશું અને એકદમ લીસો થઈ જાય એ રીતે કરી લેશું. તેમાંથી નાના એવા મતલબ કે તમારે જે સાઇઝના ગુલાબજાંબુ કરવા હોય એ સાઇઝના તમારે લુઆ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આટલા 1 કપમાંથી આટલા જેટલા ગુલાબજાંબુ બન્યા છે. હવે એક લુઓ લઈને આપણે એકદમ સરસ રીતે હાથની મદદથી એકદમ સરસ એવો મસળી લેશું અને ત્યારબાદ ગોળ એવો શેપ આપીશું. તો આ જ્યારે રાઉન્ડ બનાવીએ, બોલ બનાવીએ, ત્યારે તેની ઉપર એક પણ જાતનો ક્રેક ન હોવો જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું લો ફ્લેમ ઉપર. તેમાં નાનો એવો સૌથી પહેલાં આપણે બોલ એડ કરીશું. બોલ એડ કર્યા પછી તેમાંથી સાઈડમાંથી નાના એવા બબલ નીકળતા હશે. તો આ રીતનું જ આપણું તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો, તેનું પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી અને તેલ મિક્સ કરીને પણ કરી શકાય. અને મેં અહીંયા અત્યારે તેલ જ લીધેલું છે. અને બને ત્યાં સુધી જે વાસણમાં તમારે તળવાનું હોય તે એકદમ જાડું હોય એ રીતનું લેવું, જેથી કરીને કચાશ અંદરથી જે આપણે ગુલાબજાંબુ બનાવીએ તો અંદરથી કચાશ ન રહે અને સરસ એવું થઈ જાય એટલા માટે. તો હવે મેં 1 બોલ એડ કર્યો હતો અને ત્યારબાદ તે થોડો એવો ઉપર પણ આવી ગયો. થોડી વાર સાઈડમાં આપણે હલાવવાનું. તેને ડાયરેક્ટલી જે આ ગુલાબજાંબુ છે તેમાં ચમચો કે એવું ન ફેરવવું. સાઈડમાંથી તેલને હલાવતું જવું અને ધીમે ધીમે જ્યારે તેમાં હળવું થઈ જશે ત્યારે તે ઉપર અચાનક એટલે મતલબ એમનેમ જ ઉપર આવી જશે. પણ આ જે નાનો બોલ એડ કર્યો હતો ને તે ઉપર આવીને થોડી વાર પછી ફાટી ગયો. મતલબ તેમાં મોઇસ્ચર છે અને તેનું બાઇન્ડિંગ સરખું નથી આવેલું. આ જે બેચ છે તેમાં એવું જ થયું છે. અને મેં અત્યારે પતલું એવું જે વાસણ છે તે એટલું બધું જાડું નથી એ લીધેલું છે, એટલે મેં થોડા ટાઈમ પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી હતી, એટલે એક સરખો કલર આવે. નહીંતર કેવું થાય કે મિલ્ક પાવડરમાં પણ થોડી સ્વીટનેસ હોય, એટલા માટે ઉપર કલર આવી જશે પણ અંદરથી ગોળી જેવું રહી જશે અને કચાશ રહી જશે. એટલા માટે જ મેં કીધું કે જાડું એવું વાસણ લેવું. અને તમને એવું લાગે કે હવે કલર ફટાફટ આવવા માંડ્યો છે અને ગુલાબજાંબુ ફટાફટ તૈયાર થઈ ગયા છે, કારણ કે એક બેચને થતાં 10 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગે છે, એટલે અંદરથી સરસ એવા કૂક થઈ જાય. પણ આ ફટાફટ તૈયાર થઈ જશે. તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તેને લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી ધીમે એને તળાવવા દેવા. હવે આ સ્ટેજ ઉપર મને એવું લાગ્યું કે તે ફટાફટ થઈ જાય છે, પ્લસ એમાંથી ક્રેક બહુ પડી જાય છે. તમને ફાટતા એવા બધા જાંબુ દેખાવા લાગશે. તો ત્યારે શું કરવાનું, જે બાકીનું જે બેટર છે તેમાં મેં 1 ટેબલ સ્પૂનથી થોડો ઓછો એવો મેંદો એડ કરીને સરસ મસળીને તૈયાર કરી લીધેલો અને ત્યારબાદ મેં 1 ગોળી એડ કરેલી છે. હવે એ 1 ગોળી એડ કર્યા પછી ઉપર તરવા લાગે અને તે સરસ એવી એમનેમ ઉપરનું લેયર તેનું ક્રેક ન થાય ત્યારબાદ જ તમારે બીજા જાંબુને તેલમાં કે ઘીમાં એડ કરવા.
એક વખત એડ કર્યા પછી તેને થોડીવાર માટે થવા દેવા અને હું જે રીતે ચમચો હલાવું છું એ રીતે તમારે સાઈડમાંથી ફેરવવો, જેથી કરીને તે સરસ એવા બધી બાજુથી થતા જશે અને તેનો સરસ એવો કલર આવતો જશે. અને આ રીતે તે જ્યારે ઉપર તરવા લાગે ત્યારે આપણે ચમચાને આ રીતે તેલમાં સાઈડમાં હલાવીશું અને ઉપરથી પણ હળવા હાથે આમ કરીશું, હલાવીશું, જેથી કરીને તેનો બધી બાજુથી કલર એક જ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય. તો આ રીતે આપણે કરતું જવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે કર્યું છે અને હવે જોઈ શકો છો પહેલાંના જાંબુ તમે જોયા અને અત્યારના જાંબુ તમે જોઈ શકો છો, બધા ઉપર સરસ એવો કલર આવ્યો છે અને એક પણ ક્રેક નથી થયા. હવે જ્યારે જાંબુ આપણે ઉપર તળાઈ જાય એટલે તરત જ જે આપણી ગરમ ચાસણી છે, એકદમ ગરમ નથી પણ ગરમ છે, એવી ચાસણીમાં આપણે એડ કરી દઈશું. એનું રીઝન એ છે કે તે તરત જ જે ચાસણી છે તે એબ્ઝોર્બ કરી લેશે અને તે ફૂલાવા લાગશે. જે આપણી સાઇઝ છે જાંબુની એના કરતાં પણ ફૂલાઈ જશે. તમે જોઈ શકો છો કે જાંબુ સરસ એવા ફૂલાવા લાગ્યા છે અને ચાસણી એબ્ઝોર્બ કરવા લાગ્યા છે. તો આ રીતના કરી દેશું અને ત્યારબાદ તમે પહેલું જે બેચ હતી તેનો કલર પણ જોઈ શકો છો, એને મેં અલગ બાઉલમાં રાખેલા છે, એ પણ સરસ એવા ફૂલાયા છે અને તેમાં પણ થોડી ચાસણી એડ કરેલી હતી. હવે આપણે થોડીવાર પછી મેં આ જાંબુનો વિડીયો શૂટ કરેલો છે. તો આ જાંબુ તમે જોઈ શકો છો કે જાંબુ આપણું કેવું બન્યું છે, એકદમ સરસ અને અંદરથી સોફ્ટ, બહુ સરસ એવો ટેસ્ટ પણ આવે છે. આપણે અંદર જે કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે તેની પણ ફ્લેવર આવે છે, કેસરની, ઇલાયચીની ફ્લેવરથી એકદમ મસ્ત એવા જે ગુલાબજાંબુ બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ઉપરથી મેં અહીં અત્યારે કાજુ અને પિસ્તાથી ગાર્નિશ કરેલા છે. અંદરથી એકદમ સોફ્ટ બને છે, પણ જો તમે તેલનું જે ટેમ્પરેચર છે તે જરા પણ હાઈ હશે ને તો અંદરથી આપણે ઘણી વખત બહારથી લઈ આવતા હોય અંદર ગોળી જેવું લાગતું હોય છે, કઠણ જેવું લાગતું હોય છે. તો સેમ પ્રોસિજર આમાં પણ થશે. જો તમે તેને લો ફ્લેમ ઉપર સરસ એવા ચડવા દેશો ને તો સરસ એવા સોફ્ટ પણ બનશે, ખાવામાં મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.